આ અનુસંધાને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ અડાજણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રીએ આરોગ્ય કર્મચારીઓ પાસે કામગીરીની વિગતો મેળવી હતી અને તમામ પાત્ર કિશોરીઓ આ અભિયાનનો ભાગ લે તેવી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કિશોરીઓએ 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણ શરૂ થયાના 90 દિવસમાં 15 વર્ષ પૂર્ણ કરતી હોય તે તમામ કિશોરીઓ માટે આ રસી અત્યંત લાભદાયી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પાત્ર કિશોરીઓને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સર્વાઇકલ કેન્સરની સ્થિતિ ખૂબ ગંભીર છે. તેમાં મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સર તમામ નોંધાતા કેન્સરમાં બીજા ક્રમે છે. મને કહેતા આનંદ થાય છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ 28 ફેબ્રુઆરીએ અજમેર રાજસ્થાનથી આ રસી વિનામૂલ્યે આપવા પ્રારંભ કરાવ્યો છે. તેના અંતર્ગત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી આ રસી મુકાવવાનો પ્રારંભ કરાવ્યો છે. મને કહેતા આનંદ થાય છે, સુરતમાં તમામ આરોગ્ય કેન્દ્રમાં આ રસી મુકાવવાનો પ્રારંભ થઈ ગયો છે. હું તમામ બાળકીઓ જેમનો 14 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને 90 દિવસમાં 15 વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓનો બાળકીઓને હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આ વેક્સિન મુકાવો અને 40 વર્ષ પછી જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થાય છે તે 99% નહિવત થશે.